તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે હે ને 4:30 વાગે એટલે મોડો બ્લોગ ઉગતાયો અને વસ્તુ સાંજે એ હતી કે પંખો ચાલુમાં હે ને બંધ થઈ ગયો હતો. હવે એને આપણે જોવાનો છે. આપણે ટેબલ લઈ લીધું છે ને આપણે જોઈ લઈએ. અને બીજી વાત એ કે મોટા બાપા આવે, મંજુ બાપાની આવે તો ચાલો એ આવે ત્યારે પાછું ચાલુ કરશું. ત્યાં સુધીમાં આપણે હે ને પંખો જોઈ લે એટલે સાંજે પાછી તો ગરમી થઈ હતી, પછી કંઈક જુગાડ કર્યો તો ટેસ્ટ ગોતી લે તો ચાલો. બાકી ગરમી તો થઈ હતી પણ મસર એટલા આવી પડ્યા હતા ને કેટલા મસર હતા. તમે તો પછી અહીંયા આવતા રહ્યા. હું તો અહીંયા પંખા હેઠે આવી ગયો તો ચાલો હવે પંખો જોઈ લે. મિત્રો આપણે જાય છે મોટાભાઈની ઘરે. અહીંયા મોટા બા અને મોટા બાપા છે. આપણે ઓલી ડોલમાં નાખવાનું છે, આવીને નાખી દે. હું આ જે ઇન્ડિકેશન આવ્યું છે ને આપણે યુરિયાનું ઇન્ડિકેશન આવ્યું, આપણે આવીને નાખી દેવું. લઈ લીધી ડોલ. મોટા બાપાને તેરતા અહીંયા વજુ બાપાને આવ્યા છે મોટાભાઈની ઘરે તો ચાલો તેરતા આવ્યા. મોટા બાપાના છોકરો ને અહીંયા રહી છે મધુરમ બાજુ, જે JBમાં નોકરી કરે છે. અને ત્યાં વજુ બાપા જયામાં હતા મોટા બાપાની. જો આવી ગયું મધુરમ. આ મધુરમનો ગેટ છે. આપણે જેવો ગેટ છે ને એવો સેમ આવા 3 ગેટ છે. એક મધુરમ સાઈડ છે, એક આપણી બાજુ છે અને એક છે સાબલપુર ચોકડી. આવા 3 ગેટ આવેલા છે જો સિંહવાળા. તો ચાલો ભાઈને ઘરે જાય. ચાલો આપણે ભાઈને ઘરે પહોંચી ગયા. તો ચાલો માને બોલાવીએ. આપણે ભાઈનું ઘર છે. મોટા બાને જે વજુ બાપાને બેઠા ભાઈનું ઘર છે. ચાલો નીકળીએ આપણે ભાઈની ઘરેથી. આપણી ગાડી જયા માને જો હે ચિરાગ મીડા. તો ચાલો આપણે નીકળી ગયા. બાપાને બધાને ત્યાં લીધા. ચાલો હવે ઘરે જઈએ. આપણે ઘરે આવી ગયા હે. અને જો રુદ્રને પંખો ઉતારવાનું કીધું છે, પંખો ઉતારે. એ પાંખા નથી, ખાલી ઓલું મોઢું લઈ લે. બાપાને બધા ઘરે આવી ગયા. તો ચાલો જો પંખો ઉતારે. જો મોઢું ખાલી ઓલું જ છે. પાછા હતા પાંખાને રાખી સારું હાલ લઈ લે નહીં. તો ચાલો આપણે ઘરે આવી ગયા. માને બધાને તેરતા આવ્યા. ચાલો જવાબ આખી મોઢું ઉતારી લીધું. ચાલો પંખો લગા લે. તો મિત્રો માન આમાં બધા બેઠા છે. અને ઓલો ગયો તો આગળ ક્યાં ગયો તો સીધ કે તમે હે હું થયું કા સારું બને. બાપાના અમે બરાબર બેઠા. દાન બાપા હાલવા ગયા. આવ્યા હે બરાબર ખાટલો કાઢ્યો. મજા આવી છે બરાબર. જવું સોલાર જોઈ. દાન બાપા હાલવા ગયા. ચાલો બેઠા હે. દાન બાપા આવી ગયા હાલીને. બાપાને બેઠા. ફુવાનો ફોન આવ્યો તો ફુવા એને વાત કરે. ફુવાના ફોન ઉપર વાત કરે. ચાલો હવે આપણે લોગનો એન્ડ કરીએ. જો માન બધા બેઠા. જેમ હા કાં શું થયું? તો રસોઈ પાણી ચાલુ છે. તો મિત્રો જમવા બેસી ગયા છે બાપાને બધા. જય માન બધા. તો ચાલો હવે જમી લઈએ.
ચાલો જમવા. તો મિત્રો જે માને મને રામાપીરનું પિક્ચર ચાલુ કરી દીધું જોઈ છે દેહીમાન બે રામાપીરનું પિક્ચર ચાલુ. હા તમારી યાદી રહી જાય. જાઓ રામાપીરનું પિક્ચર ચાલુ કરી દીધું. દાન બાપા વજુ બાપા બહાર બેઠા એ ત્યાં એની પિક્ચર રાખે. જય તમે કેટલા વર્ષથી જો આપ સુગત હા હું દોરી તો આપણા જ છોડે ને કા દલિત કે બીજા કોઈ છોડી શકે? આપણે જ છોડી શકીએ ને બીજા કોઈ ન છોડી શકે દોરી? હે હા તો પછી ડાલીબેન આપણા જ હોય ને. હા ડાલીબેન તો આપણા જ હોય ને. જેને મંડપ પૂરો એ દોરી છોડ. જો આપણે કંઈક ઇતિહાસ જાણીએ હવે. હા હા વણકરની દીકરીને ડાલીબેન કરવી પડે ને. હવે એ સમારે એ આપણા જ ને. બરોબર. હે તો મિત્રો આજે આપણે હે ને રામાપીરના મંડપનો ઇતિહાસ જાણીએ. હું કયો માં કારી શકલી. હા તો અહીંયા મંડપ ઊભો થાય. હે અમે તો કારી કોયલ કહેવાય. હે હા બરોબર. હા હે હે આ મંડપ આ ચોથા મહિનામાં જ કેમ થાય? ચૈત્ર મહિનો કયો મહિનો કહેવાય? હા ચૈત્ર મહિનો હાલે ને. આ ચૈત્ર મહિનામાં થાય પાંચમામાં. હે હા હા ભગવાનના 2 મહિના છે. જો રામાપીર આવી ગયા. અમારે બધી ખબર છે. હા રામાપીર આપણા હતા કે? હે હા દોરી છોડે એટલે 12 બીજું ભરવી પડે. અને આ એક રામાપીર જ 12 બીજનો ધણી હતો ને બીજો કોણ હતો? નકળો
બરાબર. રાજપૂત છે આપણે, રાજપૂત જ છે. હે આપણો જૂનો ઇતિહાસ અદભુત છે. ખેતરમાં પૂજાય તો સારું છે. પછી આપણે સારું રામાપીરનું પિક્ચર ચડાવી દીધું, ડોહલાને મજા આવી ગઈ. ચીનકુ છે, પરીક્ષા છે પણ વાત તો નથી. હા હા બરાબર. હે હા સારું, હાલો એટલું જાણવા મળ્યું. ડોહેલા હોય તો એટલું જાણવા મળે. ચાલો. તો મિત્રો વજુ બાપાની પથારી અહીંયા, દાન બાપાની પથારી અહીંયા કરી. બરાબર હોય ઉનાળો છે ને એટલે. અને જે મને પિક્ચર જોઈએ છે. અને જો વાગી ગયા 10 અને રુદ્રની જે માની ને અહીંયા પથારી છે. રુદ્રની પરીક્ષા એટલે કે 4 કલાક વાંચ્યું. ક્યાં પીગું રામાપીનું પિક્ચર? હે ઈ કોણ? હા તરુણાબેન ને મોકલતો નથી. એટલે ઓલું હવે ઓલું ભજન આવી છે ને, હેલો મારો સાંભળો. તાર લગ્ન નું તો ભજન છે કઈ? મજા આવી ગયો ડોયલે. હા હા તો મિત્રો વાગી ગયા હે 10 અને આજે બહુ મોડું થઈ ગયું. બાકી બથારી થઈ ગઈ. તો ચાલો હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.